આજે તમે જેતપુર તાલુકા પોલીસ સ્ટેશન માટે આવેલા હતા, તો પેલા આવેલા જો તો ક્યાં કારણસર આવેલા? પરમ દિવસે જ્યારે સાંજે 6 વાગ્યે, એટલે કે મને 20 તારીખે જ્યારે મારી તબિયત લઈ એ પછી મને જ્યારે રાજકોટ રિફર કર્યા મધુરમ હોસ્પિટલ ખાતે, 21 તારીખે સાંજના 6 વાગ્યે ગોંડલ સિટી ડિવિઝનના પીએસઆઈ જેલ ઝાલા સાહેબ ત્યાં રૂબરૂ આવ્યા. એમને મને જામીન પર જાત જામીન પર ત્યાં છોડી દીધો. 6 વાગ્યાનો બનાવ છે. ઝાલા સાહેબે પછી કીધું કે તમે રિયો લગભગ જેતપુર તાલુકા પોલીસ આવે છે. એટલે મેં એમને કીધું કે તાલુકા પોલીસ આવે છે શું કારણોસર? મારે તો આ ખંડણી બનીને ફેસ ટુ ફેસ ખંડણી માંગેલી, મારો તો કોઈ રોલ નથી હોતો. તેમ છતાં જોઈએ, પછી તેમ છતાં પણ મારી નીચે જે આપતો હતો એમને રિમૂવ ન કર્યો અને અમને લગભગ ઓછામાં ઓછા 10 વાગ્યા સુધી અધિકૃત રીતે નોંધી રાખેલા. પછી 11 વાગે 11:30 આસપાસ જેતપુર તાલુકા પીએ એમાં સાહેબ આવ્યા. એમને મને એવું કીધું કે ભીખભાઈ, તમારું 2-3 કલાકનું કામ હોય, તમે આજે આવી જાઓ તો હું તમને સવારે જવા દઈશ, કાલે આવું તો પણ સવારે જવા દઈશ, બને એટલું વહેલું આવજો. હું સવારે મેં ડૉક્ટરને કીધું કે હવે મારે જવું પડે એમ છે, કારણ કે મારું ફેમિલી આજે લગભગ 17 તારીખથી મને લઈ ગયા ત્યારથી હું મારા ફેમિલીને મળ્યો નથી. મારા 2 બાળકો છે નાના. મારો જે નાની બાળકી છે 9 મહિનાની છે, મોટો જે પુત્ર છે 8 વર્ષનો છે, એ 2 દિવસથી રડે છે અને ત્યાં આવી નથી શકતો કારણ કે ત્યાં પોલીસનો જાપ્તો છે. એટલે મેં કીધું કે સાહેબ હું જઈ અને પછી સાંજે ફર્ધર રિપોર્ટ આપણે કરાવીએ. એટલે સાહેબે મને એવું કીધું, એવું લખી દીધું ડિસ્ચાર્જ રિપોર્ટમાં કે તમારે ચેકઅપ માટે આવવું અને કંઈ પણ જરૂરિયાત પડે તો હોસ્પિટલ ખાતે દાખલ થવું. એમના 2 કોન્સ્ટેબલની સાથે હું અહીંયા આવ્યો. આવીને કહે છે તો બેન સાથે હતા. મેં કીધું કે તમારી તબિયત નાદુરસ્ત છે તો તમને અટક કરવા નથી, તમે સારવાર લઈ લ્યો. અમે કીધું કે અમારી સારવાર ચાલુ છે, અમે પાછા જવાના છીએ. તો એમને એમ કીધું કે તમે તપાસમાં સહકાર ન આપતા હોય એવું લાગશે, તમે તપાસના કામે નિવેદન પણ નહીં આપી શકો. એટલે મેં નિવેદનનું તો એને કીધું કે સાહેબ મારું નિવેદન, મારી ઉપર ટોટલ આવી ખોટી એફઆઈઆર આ 5મી છે કે જ્યાં બની ગયા. જ્યારે મેં તમને પહેલાં પણ મીડિયાના માધ્યમથી કીધું હતું કે એક પૂર્વ આયોજિત કાવતરાના રૂપે એસપી સાહેબની નિગરાનીમાં, અમારા ડીવાયએસપી સાહેબના માર્ગદર્શનમાં અને એલસીબી પોલીસ સ્ટેશનના એલસીબી પીઆઈની ટીમ જે છે એ પકડવા આવતી હતી. બંનેને સૌથી પહેલાં 14 તારીખે બપોરે 2 વાગે એની તલથી પકડો. જેવી ખબર પડી એમના રાજકીય આકાઓને પોલીસે જાણ કરી દીધી કે બંને પકડાઈ ગયો છે. બંનેને 15 તારીખે સાંજે 6 વાગ્યા આસપાસ ધોરાજી રજૂ કરે છે. એ પહેલાં તો બંને ઉપર ધડાધડ 15 તારીખે 4 એફઆઈઆર થઈ છે. હું તમને કહેવા માગું છું કે આ તો કયા પ્રકારનો ન્યાય આપવા માટે બેઠા છે. તમે જુઓ, દરેક એફઆઈઆરમાં એવું લખ્યું છે કે ફરિયાદી ફરિયાદ કરતાં ડરે છે. ફરિયાદીનું તમને હું પરિચય આપું. એક ફરિયાદી છે તાલુકા પંચાયતના પ્રમુખનો પતિદેવ, ભારતીય જનતા પાર્ટીનો. એક ફરિયાદી છે તાલુકા ભાજપનો પ્રમુખ. એક ફરિયાદી છે તાલુકા ભાજપના ઉપપ્રમુખ. એક ફરિયાદી છે અહીંયા અમારા ચરખડી ગામના સરપંચનો પુત્ર. આ લોકો બેન આવ્યા હતા, અલ્પેશભાઈ આવ્યા હતા. તે તો એમ કહેતા હતા ગોંડલમાં શાંતિ અને સલામતી છે, તો કાં તો હું લોરેન્સ ગેંગનો સભ્ય હોય તો જ મારાથી ડરતા હોય, અને કાં બંને લોરેન્સ ગેંગનો સભ્ય હોય તો ડરતા હોય. જો ગોંડલમાં શાંતિ અને સુખાકારી હોય તો મારાથી ડરવાની જરૂર શું હોય? અને બંને પકડાઈ ગયો અને તરત જ આ લોકોની હિંમત ક્યાંથી આવી? 15 તારીખે તમે દરેકને હું તમને કોપી આપીશ. 15 તારીખે એક સાથે 4 એફઆઈઆર થઈ છે. દરેક જગ્યાએ બંને આગળ જાય છે. બંને પાસે ફોર્સફુલી મારું નામ ખોલાવે, મને એલસીબી પકડે અને તમારી નજર સમક્ષ આજે કેટલી તારીખ થઈ? 23 તારીખ, 6ઠ્ઠો દિવસ છે આજે. મને મારા પરિવારને કોઈને મળવાનું દીધા અને એક એવી હવા ઊભી કરી પોલીસે કે તમે પોલીસ સ્ટેશને મળવા જાઓ તો બેસાડી દેશે. મારા હિતે છું, જેના માટે મેં રાતને દિવસ કામ કર્યું, એવા લોકોએ મને મળવા આવતા ડરતા હતા. એટલે ક્યાંક ને ક્યાંક એકલો પાડી અને આ પોલીસને હાથો બનાવી જિલ્લા પોલીસ વડા જ પોતે હાથો છે એવું સ્પષ્ટપણે કહું પોલીસ સ્ટેશનમાં. ભલે મને ખબર છે કે આ લોકો મારા શું કામ જામીન નથી લેતા, મને ગુસ્સી ટોક કા પાસા મારી ઉપર નક્કી છે, ભલે કરી નાખે. કારણ કે જો આવા ગુનામાં પાસા થતી હોય તો આ ગુજરાતમાં રહેવા લાયક છે જ નહીં. મને પાસા કરી દે તમ તારે, હું પાસા ભોગવીને ગુજરાત છોડી દેવા માગું છું.
એસપી સાહેબ પોતે આ મને ઇન્ટ્રો કરવા આવે રાત્રે 12 વાગે. તમે પૂછો તો ખરા એમને કોઈને, તમે એસપી સાહેબનું મને પૂછો છો. હું આટલા દિવસથી આક્ષેપ કરું છું. એસપી સાહેબને પૂછો, એક નિવેદન આપો કે પિયુષ સાદરી આવા ગંભીર આક્ષેપો કરે છે. તમે એએસપી ઇન્ચાર્જ એસપી તમારું નિવેદન લેવા, મારું નિવેદન લેવા આવ્યા હતા રાત્રે 12 વાગે. તાલુકા પોલીસ સ્ટેશન ગોંડલના સીસીટીવી ફૂટેજ ચેક કરી લ્યો. તમે પૂછો કે રોજે રોજ પીઆઈને કોણ માર્ગદર્શન આપે. ડીવાયએસપી સાહેબને પૂછે પીએ કે પિયુષને અહીંથી જવા દેવાનો, ક્યાં મોકલવાનો. એટલે ડીવાયએસપી સાહેબને કહી દે કે એને બી ડિવિઝન મોકલો અને એના આકાને કહી દે કે તું કાલેમાં એ ડિવિઝનમાં ફરિયાદ કરી આવજે. કોઈ ફિઝિકલ ટોર્ચર બાબતે? હા, મેં તમને પહેલાં જ કીધું, ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનની અંદરમાં તમારા અહીંયા જેડી પરમાર, એ તમને પણ ખબર હશે. જો ખબર હોય તો મારી સાથે સત્યમાં સાથ આપજો કે એ વ્યક્તિ પાણી પીવડાવવા માટે પંકાયેલા છે. એમની ઉપર અહીંયા પાણી પીવડાવે કે કઈ રીતે તમે પાણી પીવડાવો? કેમિકલ યુક્ત પાણી, તમને મીડિયાને પણ ખબર છે. મીડિયાને ખબર હોય પણ ભોગ બનનાર છે ને બોલે ને હું બોલ્યો કે મને પાટલી ઉપર સુવડાવી એવું પીળા કલરનું, પછી મને બીજા માધ્યમથી જાણવા મળ્યું કે કદાચ એ થિનર હોઈ શકે. થિનર યુક્ત પાણી સુવડાવી પીળા સફેદ કલરનું નેપકિન જે જાડાઈવાળું હોય એને મારા મોઢા ઉપર આમ રાખે. 3 જણા મારા છાતી ઉપર ચડી જાય, પગ ઉપર ચડી જાય, એટલે પછી તમે શ્વાસ ન લઈ શકો. તમારી ઉપર ભીનું નેપકિન નાખે ને એટલે તમારે નાકથી શ્વાસ ન લઈ શકો. પાણી છે, તમે જેવું મોટેથી શ્વાસ લેવાનું ચાલુ કરો એટલે તમારી ઉપર સતત એડી પરમાર પોતે પાણીનો મારો ચલાવે. એટલે માણસ, ડૂબતો માણસ કેમ પાણી પી જાય એમ હું પાણી પી ગયો, ઓછામાં ઓછી 2 ડોલ. આ ટોર્ચર ચાલ્યું અડધી કલાક સુધી. એ દરમિયાન ખુદ ભગવાને મારી આલાપ સાંભળી અને હર્ષદસિંહ ઝાલા જે ગોંડલ તાલુકા કોંગ્રેસના પ્રમુખ છે અને બીજા કોંગ્રેસના આગેવાન જે મારી પાર્ટી સાથે તો જોડાયેલા જ નથી, અમારા વિશ્વ હિન્દુ